બીજું શું ચાલે છે ભાઈ? આ વખતે તો મગફળીનું વાવેતર વહેલું થઈ રહ્યું છે. મને તો મગફળીના વાવેતરનો સમય આવતા જ મૂંડાને દોડની બીક લાગવા માંડે છે. આજકાલ માર્કેટમાં એટલી બધી દવાઓ આવી ગઈ છે કે કઈ દવા વાપરવી એ સમજાતું જ નથી. ગયા વર્ષે મેં જમીનમાં રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ 10 દિવસે ફરી વખત મને મગફળીમાં મૂંડા દેખાવા માંડ્યા અને રાસાયણિક દવાની લીધે મારી મગફળી પણ કડવી થઈ ગઈ હતી. પછી મેં વિચાર્યું કે પરિણામ તો ઠીક જ મળ્યું છે, તો પછી વધારે પૈસા કેમ ખર્ચવા? પણ હવે સમજાયું કે એ વખતે તો નસીબ સાથે હતું. ઘણા વિસ્તારોમાં મૂંડા દોડની અસર જ ઓછી હતી. પણ સાચું કહું, હું પણ ભોળવાઈ ગયો હતો. પૈસા બચાવવાની લાલચમાં અને રાસાયણિક દવાથી જલ્દી પરિણામ મળે એવી અપેક્ષામાં સસ્તી દવા લઈ આવ્યો હતો. પણ આ વખતે નસીબે સાથ નથી આપ્યું. મારો મગફળીનો પાક મૂંડા અને દોડના હુમલાથી આખો ખરાબ થઈ ગયો હતો. હવે તો નક્કી કરી લીધું છે, લોકલ બ્રાન્ડ તરફ જોવો પણ નથી. હવે ફક્ત એ જ દવા વાપરવી છે જેને પર મને ખરેખર ભરોસો છે, જેમ કે સેફોન માઇક્રોબાયલનું મેટાક્યોર અને મસ્કાર્ડાઇન. મારું ખેતર એ વિસ્તારમાં છે જ્યાં બીજાઓના પાકને નુકસાન થયું, પણ મેં હંમેશા મેટાક્યોર અને મસ્કાર્ડાઇન જ વાપર્યું છે અને મારા પાકને કશું થયું જ નહીં. એથી મને ખબર પડી ગઈ કે ફર્ક દવાનો હતો, જગ્યાનો નહીં. માટે જ તો આજ નહીં, વર્ષોથી ભરોસો છે સેફોન માઇક્રોબાયલના મેટાક્યોર અને મસ્કાર્ડાઇન પર. મેટાક્યોર અને મસ્કાર્ડાઇન આપે છે મૂંડા દોડ પર અસરકારક નિયંત્રણ, લાંબા સમય સુધી સુરક્ષા અને આપે લીલોછમ અને સ્વસ્થ પાક. હવે હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો. સારો પાક જોઈએ તો સાચી દવા પણ હોવી જોઈએ. માટે ભાઈ, આ વખતે આપણા બધા માટે એક જ સોલ્યુશન છે: સેફોન માઇક્રોબાયલનું મેટાક્યોર અને મસ્કાર્ડાઇન. મગફળીના પાકમાં મૂંડા અને દોડ પર ભરોસાપાત્ર ઉપાય. તો આજે જ આપેલા નંબર પર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ પર વિઝિટ કરો.